હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 9 પુત્રવધુનું સ્વાગત. મિત્રો સૌનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે તેની સામે ખરાની નિશાની કરવાની રહેશે. તો પહેલો છે પુત્રવધુના આવવાથી જાણે. તો કે લક્ષ્મી આંગણામાં આવ્યા, સો કલમની સુગંધ આવી, આંગણે આજે ઉત્સવ થયો. ઓપ્શન ડી આપણું સાચું બનશે, એટલે કે તમામે તમામ. ત્યારબાદ આગળ બીજા નંબર છે પુત્રવધુના વેણ કેવા લાગે છે. તો ઓપ્શન બી છે વહાલ નીતરતા. આગળ વધીએ વિકલ્પ નંબર 3 ઘરનું છત્ર બનવું એટલે. તો ઓપ્શન બી ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. આપણો ઓપ્શન બી સાચો બનશે. વિકલ્પ નંબર 4 જોઈએ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. વાક્યનો ભાવાર્થ તો કે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના 2-3 વાક્યની અંદર ઉત્તર લખવાના રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી. તો કે ઘરની ભીંતો જે આજ સુધી સૂની હતી તેની ભીંતોને લક્ષ્મી સ્વરૂપ પુત્રવધુની આંગળીઓને સ્પર્શ થયો. પુત્રવધુની આંગળીઓને સ્પર્શ થતાં જ આ ભીંતો જાણે સૌંદર્યના શણગારથી શોભી ઉઠી. પુત્રવધુના આગમનથી એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે પ્રાણ પુરાયા. આમ ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો અને તમારા તમામ મિત્રોને જે છે આ વિડીયો પહોંચાડી દેશો. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં જવાબ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખવાની છે. તો જોઈએ તો કે પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનથી ઘરમાં સો કમળની સુગંધ ફેલાય છે. આંગણા ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીંતો સૂની હતી, પરંતુ પુત્રવધુની આંગળીઓને સ્પર્શ થતા એ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા છે. એણે વહાલ ભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધુ તો ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલને છે. આમ પુત્રવધુના આગમનથી ઘરનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પ્રશ્ન 2 પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે. તો કે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીજીનું આગમન. ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીંતો જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાંયડી સમી શાંતિની પ્રતીતિ થઈ. અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું. જોઈએ પ્રશ્ન 4 નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. એણે બબ્બે તે કુળને ઉજાળ્યા. તો સમજીએ તો કે પુત્રવધુનું સ્વાગત ગીતમાં કવિએ પુત્રવધુને બે કુળને ઉજાળનારી કહે છે. કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેના ઘરનો છત્ર બની રહે છે. ઘરના સભ્યો માટે તે શીતળ છાંયડી જેવી હોય છે. પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. એના હૈયામાં કુટુંબજનો પ્રત્યે હેત છે અને તે જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી લક્ષ્મી સ્વરૂપ સદગુણી પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે. આ હતું સંપૂર્ણ તમારા સૌનું સોલ્યુશન. હવે આવનારા પાઠનું સોલ્યુશન પણ આપણા ચેનલ પર ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે.